નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર। ગુજરાત વેપારથી લઈ વિકાસ, રાજનીતિ, કોઈ પણ મુદ્દો હોય, ગુજરાત હંમેશા મોખરે રહે છે। જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત। બસ એવું જ આપણું ગુજરાત છે। વિકાસની હરણફાળ ભરતું ગુજરાત છે, ફાસ્ટ ટ્રેક પર આગળ વધતું ગુજરાત છે। પણ વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં ક્યારેક ક્યાંકથી કંઈક એવું સાંભળવા મળે જે જોઈ સાંભળીને એવું લાગે કે શું ખરેખર આ પણ ગુજરાતનો જ ભાગ છે? જેને આખો દેશ વિકાસ મોડલ કહે છે, એ ગુજરાતમાં આવું પણ થઈ શકે? આવું જ આશ્ચર્ય પમાડતી કઈ કેટલીય કહાનીઓ અત્યાર સુધીમાં આવી ચૂકી છે અને વધુ એક કહાની સામે આવી છે જેનાથી તમને વાકેફ કરવા છે। એ જોયા જાણ્યા પછી તમે પણ કહેશો કે ખરેખર ગુજરાતની આ તસવીર તો ના જ હોવી જોઈએ। સ્વચ્છતા, સુંદરતા અને સ્વાસ્થ્યના ખજાનાવાળું આપણું ગુજરાત, જ્યાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, જ્યાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ છે, જ્યાં વિશ્વની સૌથી મોટી ડેરી છે, જેનો વેપાર દુનિયાભરમાં વખણાય છે, એ આપણું ગુજરાત। પરંતુ હકીકત એ પણ છે કે આજે પણ ગુજરાતનો મોટો ભાગ ગામડા સાથે સંકળાયેલો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત પશુપાલન અને ખેતી છે। કદાચ એટલા માટે જ ગુજરાતની રાજકીય પાર્ટીઓ ખેડૂતોને આકર્ષવાનો એક પણ મોકો છોડતી નથી, જેનું ઉદાહરણ તાજેતરમાં પાક નુકસાની દરમિયાન જોવા મળ્યું। સરકારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોના દુઃખમાં હર હંમેશ ઊભી હોવાનો દાવો કર્યો, તો સામે ખેડૂતોના હમદર્દ બનવા માટે વિપક્ષે પણ પૂરતા પ્રયાસો કર્યા। પરંતુ ગુજરાતના આ જ ખેડૂતોની એક હકીકત એ પણ છે કે તેમની ઘડીભરની સમસ્યા, ક્યારેક પડતી મુશ્કેલીમાં સૌ કોઈ સાથ આપવા તૈયાર થાય છે, પણ જ્યારે વાત કાયમી મુશ્કેલીના ઉકેલની આવે ત્યારે બસ વાયદા, વચનો અને ઠાલા આશ્વાસનો જ આપવામાં આવે છે। અને આવું જ આણંદના તારાપુર તાલુકાનો રીંઝા ગામના ખેડૂતો સાથે જોવા મળ્યું। પાણી પર લાકડા અને પતરાનો આ રસ્તો, અને રસ્તા પરથી પસાર થતા આ લોકો રીંઝા ગામના ખેડૂતો છે, જેઓ દરરોજ આ જ રીતે ઘરેથી ખેતર અને ખેતરથી ઘરે પહોંચી રહ્યા છે, કેમ કે તેમના ઘર નદીના આ કાંઠે આવેલા છે અને ખેતરો સામેના કાંઠે। ગામથી ખેતર ઓછામાં ઓછું 5 કિલોમીટર દૂર છે અને એ 5 કિલોમીટરનું અંતર કાપવા માટે આ કેડી પરથી પસાર થવું એકમાત્ર રસ્તો છે। સીમમાંથી આવ્યા ભાઈ, તો અમાર સીમ બોરકોર છે બધી 5 કિલોમીટર અમે જવી છીએ ને 5 કિલોમીટર આવી છીએ। નદી ઉતરવાની અમારે દરરોજ, બરોબર। આ લાકડીઓ પુલ ગામના એ બનાવ્યો છે, તે અમારે દરરોજ ઉતરવાનું ને આવવાનું, અમારે મુશ્કેલી કેટલી બધી છે। હવે અહીં બે વાત હોઈ શકે, કાં તો આ ગામ લોકો ખોટું બોલી રહ્યા છે, અથવા તો સરકાર કે સ્થાનિક તંત્ર રીંઝા ગામને વિકાસની હરણફાળ ભરતા ગુજરાતનો ભાગ સમજતું નથી। ત્યારે આ બે પૈકી કઈ વાત હકીકત છે એ સમજવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો, અને સ્થાનિકોએ જે કહ્યું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો। સરકાર આવક ડબલ કરવાની વાતો કરી રહી છે, પરંતુ અહીંયાના ખેડૂતોની સમસ્યા એ છે કે આવક ડબલ થઈ કે ન થઈ, પરંતુ અહીંયા એમના જે ખર્ચા જે છે દિવસે દિવસે વધતા જાય છે। કેમ કે અહીંયાથી 38 કિલોમીટર દૂર પુલ નહીં હોવાના કારણે 38 કિલોમીટર દૂર અહીંયાથી રોડ વાટે અહીંયાથી પોતાના ખેતરો નદીની સામે છેડે જે આવેલા છે ત્યાં એમને જવા પર જે લોકો મજબૂર બન્યા છે। 5 કિલોમીટર માટે 40 કિલોમીટર લાંબો ફેરો, અને એ પણ દિવસમાં 2 વખત, એક ખેડૂતને કેવી રીતે પોસાય? બસ આ જ હકીકત જાણવા માટે સંદેશ ન્યૂઝની ટીમે એ બંને માર્ગની મુસાફરી કરી। લાકડા અને પતરાના પુલ પર ચાલીને 5 કિલોમીટરનું અંતર કાપ્યું અને બીજું કારમાં બેસીને 40 કિલોમીટરનું અંતર પણ કાપ્યું, જેથી એ નક્કી થયું કે ગામના લોકો જે પણ કંઈ કહી રહ્યા હતા એ ખોટું નહોતું, તેમની આ તકલીફ હકીકત છે। જેથી સંદેશ ન્યૂઝે તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો। એટલે સાહેબ આ તો તકલીફ છે, એટલે ચાલીને જવાનું, 10 કિલોમીટર જવાનું, 10 કિલોમીટર આવવાનું, પાછું કોઈ ખેતર નજીક હોય તો પાછું 5 કિલોમીટર થાય જવાનું આવવાનું, એટલે તકલીફ તો બહુ છે। અમારે વર્ષો જૂની સમસ્યા છે, અમારે કોઈ આવવા જવાનો રસ્તો જ નથી। બીજું કે અમારી ટોટલ બધી જમીન નદીને આ પાર આવેલ છે, પછી અમારે ગમે તેટલું અનાજ પાક તો અમારે કોઈ રસ્તો આવવા જવાનો છે નહીં। તો આ સામે કાંઠે ટ્રેક્ટરથી આ ડાંગર વેહીને અમારો પાક અત્યારે કાઢેલો છે, થોડો ઘણો આ નુકસાનીમાં બચેલો, એ લોકો આવી રીતે મજૂરી કરી અને આ ગામ લોકોએ પુલ બનાવ્યો છે એની ઉપર આવી રીતે તકલીફ વેઠીને કાઢ્યા છે। આ તો વાત ગ્રામજનોને પડતી મુશ્કેલીની થઈ, પરંતુ આ મુશ્કેલીનો સામનો કેટલા વર્ષોથી કરી રહ્યા છે એ જાણવું પણ જરૂરી હતું।
જ્યારે આ સવાલનો જવાબ મેળવવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો તો એક સ્થાનિકે કહ્યું કે જ્યારથી આ ગામ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આખું ગામ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સમસ્યા તો વર્ષો જૂની સમસ્યા છે. આઝાદી વખતની આ જ સમસ્યા છે. અમારા બાપ દાદા પણ આ જ સમસ્યામાં જીવ્યા. આઝાદી સમયથી એક જ સમસ્યા અને એ પણ આખા ગામની. ત્યારે સવાલ એ પણ થાય કે જો શિયાળે નદીના શાંત પાણીમાં ખેડૂતની આ હાલત હોય તો જ્યારે ચોમાસે આ જ નદી બે કાંઠે ખળખળ વહેતી હશે ત્યારે ખેડૂતો પાસે 40 કિલોમીટરનો લાંબો ફેરો માર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચતો હોય. પરંતુ અહીં સવાલ એ પણ થાય કે શું ગામની સમસ્યાના નિરાકરણ માટે સરપંચ પણ કશું નથી કરતા? એ સમસ્યા અત્યારે હાલમાં એવી છે કે 200 રૂપિયાનું ડીઝલ બાળીને અત્યારે ખેડૂતને 2000નું ડીઝલ બાળીને 38 કિલોમીટર ફરીને જવું પડે છે. બીજું કે અત્યારે હાલમાં ડાંગર કપાય છે પણ ડાંગર બહાર નીકળે એવી કોઈ જગ્યા નથી ખેડૂત માટે. આ પ્રશ્ન મોટો છે. વિપુલભાઈ ધારાસભ્ય પાસે માગણી કરેલી છે તો છતાં હજુ કોઈ સમસ્યા દૂર થઈ નથી, કોઈ રિપોર્ટ આવ્યો નથી. ટૂંકમાં કહીએ તો ગામની સમસ્યાના ઉકેલ માટે ગ્રામજનોથી લઈને સરપંચ સૌ કોઈએ પોતાના પ્રયાસો કર્યા. સરપંચે ધારાસભ્યને પણ રજૂઆત કરી. તેમ છતાં જાણે તાલુકાનું તંત્ર અને નેતાઓ રીંજા ગામને ગુજરાતનો હિસ્સો જ ન સમજતા હોય તેવું લાગે છે. વિકાસ અહીં ક્યાંક ભૂલો ન પડી જાય તેનું ધ્યાન રાખીને બેઠા હોય તેવું લાગે છે. કેમ કે ઘણા બધા નેતાઓ અહીંયા આવ્યા, પરંતુ આ ગામની જે સમસ્યા જે છે સમસ્યા આજ દિન સુધી હલ ન થઈ. હવે ગામ લોકો એવું વિચારી રહ્યા છે કે અમારી તો પેઢી એવી ગઈ, પરંતુ આવનારો જે સમય છે, આવનારી જે પેઢી જે છે, આધુનિક ભારતની આ પેઢી, એ પેઢીને પણ આ જ રીતે કષ્ટ વેઠવો પડશે. આરિફ શેખ, સંદેશ ન્યૂઝ, રીંઝા ગામ, તારાપુર. હવે વાત કરવી છે અધિકારીઓને લાગતા ડરની. સુરત મહાનગરપાલિકામાં કેટલાક અધિકારીઓની કેબિનની બહાર પોસ્ટર લાગ્યા છે જે એમના મનમાં વસેલો ડર બતાવે છે. આમ તો એ પોસ્ટર નહીં પણ નોટિસ છે અને એમાં લખવામાં આવ્યું છે કે મુલાકાતીઓએ ફોન બહાર મૂકીને આવવું. પણ સાહેબ, મુલાકાતીઓથી આટલો બધો ડર કેમ? અને તમારી આ નોટિસથી હવે લોકોના મનમાં કંઈક શંકા બીજી ઊભી થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે શું અધિકારીઓને ક્યાંક પકડાઈ જવાનો ડર તો નથી ને? સુરતની મનપા કચેરીમાં નોટિસ. મુલાકાતીઓ માટે ખાસ સૂચના. મોબાઈલ ફોન બહાર મૂકીને આવવું. વિડીયોગ્રાફી ઉપર સખત પ્રતિબંધ. સુરત મહાનગરપાલિકાની કતારગામ કચેરી કેટલીક નોટિસોના કારણે ચર્ચામાં આવી. કારણ કે કચેરીમાં અધિકારીઓની ઓફિસની બહાર સૂચના મારવામાં આવી છે કે મુલાકાતીઓએ પોતાના ફોન બહાર મૂકીને આવવા. સાથે જ બીજી એક સૂચના પણ છે કે આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા તો અન્ય ફોટોગ્રાફિક સાધનો દ્વારા ફોટોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી લેવા ઉપર સખત પ્રતિબંધ છે. સુરતની પ્રજાને જ્યારે મહાનગરપાલિકા તરફથી તકલીફ પડતી હોય છે ત્યારે મહાનગરપાલિકા કચેરીમાં આવતા હોય છે ત્યારે, પરંતુ આ મહાનગરપાલિકામાં અલગ જ એક ફરમાન જાળવવામાં આવ્યું છે. તમને બતાવવા માંગીશ કે તમામ જે અધિકારીઓ છે તેની ચેમ્બરની બહાર આ પ્રમાણેનું એક બોર્ડ મારવામાં આવ્યું છે. બોર્ડ તમને વાંચીને ગુજરાતીમાં સમજાવીશ કે આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા અન્ય ફોટોગ્રાફી સાધનો દ્વારા ફોટોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ કે ફોટોગ્રાફી પર લેવા પર સખત પ્રતિબંધ છે. આ જે અધિકારી છે તે પારુલ જે રાણા છે, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે. અને બીજી બાજુ તમને બતાવવા માંગીશ કે અત્યારે જે કામિની ડોશીબેન છે, કાર્યપાલ ઇજનેર છે, તેમના ચેમ્બરની બહાર લગાવવામાં આવ્યું છે કે મુલાકાતીઓ પોતાના મોબાઈલ ફોન બહાર મૂકીને અંદર જવું. ત્યારે તમામ જે ચેમ્બરો દેખાઈ રહી છે, તમામ ચેમ્બરની અંદર બહાર જે કહેવાય કે આ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને સૂચના મારવામાં આવી છે. હું તમને ડેપ્યુટી ઇજનેર છે CM ચૌધરી છે, એમાં પણ આ જ પ્રકારનું યુઝ ઓફ મોબાઈલ ફોન, કેમેરા, ઓડિયો રેકોર્ડિંગ એન્ડ અધર ફોટોગ્રાફી ઇક્વિપમેન્ટ ઇઝ પ્રોહિબિટેડ. એટલે કહેવાય કે આમાં પણ તમે કોઈપણ પ્રકારનો મોબાઈલ કે પછી કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ યંત્ર લઈ જઈ શકાય. કતારગામની પાલિકા કચેરીમાં મુલાકાતીઓ માટે લાગેલી આ સૂચનાઓ એ અધિકારીઓની કાર્યશૈલી અને ઇરાદા ઉપર સવાલો ઊભા કરી રહી છે, જેમાં તેમનો ડર અને મનમાની દેખાઈ આવે છે. લોકો કહી રહ્યા છે કે શું અધિકારીઓને ડર લાગી રહ્યો છે કે તેમનો ભાંડો ફૂટી જશે? શું અધિકારીઓ કંઈક ખોટું કરી રહ્યા છે જેનો તેમને ડર લાગી રહ્યો છે? અધિકારીઓ નિષ્ઠાવાન છે તો પછી આવી નોટિસ લગાવવાની શું જરૂર પડી?
ઓફિસની બહાર લાગેલી નોટિસ મુદ્દે સંદેશ ન્યૂઝે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર પારુલ રાણાનો સંપર્ક કર્યો તો તેમણે તો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. મેડમે તો કહી દીધું કે જે પણ હોય એ હું જોઈ લઈશ. બેન હવે તમારી ખાલી બાઇક લઈ લીધી ના બાઇક કેમ તમારા પર આક્ષેપ છે એટલામાં તો જો અમારી પૂછવાની ફરજ હતી ના એટલે જ હું કહું છું ને બાઇક નહીં મને કે સામે પેલું કરવાનું ના હોય હા હું જે હોય તે જોઈ લઈશ હું જે કાર્યવાહી કરવાની કરીશ એટલે કરશું. કચેરીમાં અમને પ્રજાના પ્રતિનિધિ એવા કોર્પોરેટર પણ મળ્યા જેમણે પણ સ્વીકાર્યું કે કચેરીમાં આવી નોટિસની જરૂરિયાત નથી. ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનરે નોટિસ મુદ્દે કહ્યું કે મીડિયાને હું મારી રીતે જવાબ આપી દઈશ, તમારે કંઈ કહેવાની જરૂર નથી. ડોક્યુમેન્ટ સરકારી હોય ત્યાં એ લોકો બોર્ડ મારી શકે છે, પણ પીએને કે એવું એનો બોર્ડ મારવાનો કોઈ હક નથી. મેં અત્યારે બેનને રજૂઆત કરી છે એટલે બેનને પણ મેં કીધું કે આ રીતે તો ના જ મારી શકાય ને, એમ કે મારી શકાય. મેં કંઈ નહીં તો મીડિયાવાળાને જવાબ આપજો, મને કે હું આપી દઈશ એવું મને કીધું. એક બાજુ સુરતની સરકારી કચેરી છે જ્યાં મુલાકાતીઓને મોબાઈલ બહાર મૂકવાની સૂચના મારવામાં આવી છે, તો બીજી તરફ આ રાજકોટની કચેરી છે જ્યાં લોકોને જાગૃત કરતા પોસ્ટર મારવામાં આવ્યા છે. રાજકોટ મનપાના આવાસ યોજના વિભાગમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા કે અમને અમારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચ ઓફર કરી અપમાન કરશો નહીં. રાજકોટ મહાપાલિકા તંત્રવાહકો ઉપર ને અલગ અલગ વિભાગો ઉપર હંમેશા ભ્રષ્ટાચારના આક્ષેપો લાગતા રહે છે, પરંતુ રાજકોટ મહાપાલિકાના આવાસ વિભાગના મેનેજર દ્વારા એક પહેલ કરવામાં આવી છે અને મહાપાલિકાના તંત્રવાહકો માટે ઉદાહરણરૂપ છે કે અહીંયા ભ્રષ્ટાચાર ન કરવો, લાંચની ઓફર ન આપવી અને જે અધિકારી કર્મચારી અહીંયા નોકરી કરે છે તેમને પૂરતા પ્રમાણમાં પગાર મળે છે. આ પ્રકારના પોસ્ટર લગાડીને ભ્રષ્ટાચારની સામે આવાસ યોજના વિભાગ છે તેના મેનેજર દ્વારા એક સારા માલી કહી શકાય એ પ્રકારની ઝુંબેશ છે તે શરૂ કરી છે અને તેને લઈને મહાપાલિકામાં ચર્ચા પણ ચાલે છે. અહીંયા ગરીબ અને લાભાર્થીઓ છે પોતાના મકાન માટે આવતા હોય છે, ફોર્મ ભરવા માટે આવતા હોય છે અને તેમને ક્યાંક ને ક્યાંક કડવો અનુભવ થતો હોય છે. સૂર્ય પ્રતાપ સિંહ નામના મેનેજર છે તેમને એક પહેલ કરી છે, આ ચેમ્બર છે તેમની અને તેમના દ્વારા પહેલ કરીને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે આવાસ યોજના વિભાગ છે તેની અંદર આવતા ગરીબ લાભાર્થીઓ છે એમને એક પણ પ્રકારનો ગેરવ્યાજબી પૈસો ન દેવો પડે. જે વ્યક્તિ અહીંયા આવે છે તેઓને અહેસાસ થાય કે તેઓ અહીંયા પોતાનું કામ જે વ્યાજબી કામ છે એક પણ રૂપિયો વધારાનો ચૂકવ્યા વગર કરી શકે. વિભાગના કર્મચારીઓ પણ કહી રહ્યા છે કે લોકોમાં જાગૃતતા આવે તેના માટેનો આ પ્રયાસ છે. તો ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશને લઈને આવાસ યોજના વિભાગના કર્મચારીઓ છે તેની અંદર પણ એક સારો અભિગમ છે. મનસુખભાઈ શું કહેશો, આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે? એ તો સારા વિચાર માટે ને એના માટે કે પબ્લિકને ઓલા કામ માટે જ, બાકી કોઈ બીજો કોઈ ઇસ્યુ ઓલી નથી. હાલ સરકારી કર્મચારી અને ભ્રષ્ટાચાર આ બંને એકબીજાના પર્યાય બની ગયા છે. એક દિવસ પહેલા એસીબીએ બે નિવૃત્ત અધિકારીને પકડ્યા હતા જેમની પાસેથી મોટી માત્રામાં બેનામી સંપત્તિઓ મળી આવી. જ્યારે પણ કોઈ સરકારી કર્મચારી એ ભ્રષ્ટાચારના કેસમાં પકડાય તો તેમની પાસેથી કોથળા ભરી ભરીને રૂપિયા પકડાય છે. કેટલાક કિસ્સાઓમાં તો નોટો ગણવા મશીનો મંગાવવા પડે છે. ત્યારે હવે આ સરકારી સિસ્ટમને સુધારવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. જો કે આખી સિસ્ટમ ખરાબ છે એવું પણ નથી, સારા લોકો પણ છે. સુરત અને રાજકોટથી સામે આવેલી બે તસવીર એ સિસ્ટમની બંને બાજુ બતાવી રહી છે. એક તસવીરમાં ઢાંક પીછોડા કરતા હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી તસવીરમાં જાગૃતતા માટેનો પ્રયાસ છે. આમ હાલ તો સુરતની કચેરીમાં ચોંટાડવામાં આવેલી આ નોટિસોએ વિવાદ સર્જ્યો છે. આ નિયમથી સ્પષ્ટ થાય છે કે કેટલાક અધિકારીઓએ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં પારદર્શિતા રાખવાના બદલે પોતાને રેકોર્ડ થતા અટકાવવામાં રસ દાખવી રહ્યા છે. પણ આવું કેમ? તમે ખોટું નથી કરતા તો પછી તમને ડર શેનો? એ જ સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.